આ તરફ બોટાદના સાળંગપુર મંદિરની પણ ફેક વેબસાઇટ બનાવીને છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો। ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડી કરનાર ઝડપાઈ ગયો છે। પોલીસે યુપીના કાસગંજથી એક આરોપીની ધરપકડ કરી। સાળંગપુર મંદિર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। સાયબર સેલની ટીમે તપાસ કરી અને યુપીથી એક શખ્સને ઝડપી લીધો છે। 28 વર્ષીય આરોપી ડિજિટલ માર્કેટિંગનો વ્યવસાય કરતો હતો। પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે આરોપી અમરજીત કુમારે અહીંયા હોસ્ટિંગર ડોમેઇનનો ઉપયોગ કરી 16 અને ગોડેડી પોર્ટલથી 6 જેટલી ફેક વેબસાઇટ બનાવી હોવાનું સામે આવ્યું છે। આરોપીએ અન્ય કોઈ સાથે ઓનલાઈન છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે હવે બોટાદ જિલ્લા સાયબર સેલે વધુ તપાસ હાથ ધરી છે। એક વેબસાઇટ બનાવે છે એ વ્યક્તિ છે અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલ। 28 વર્ષની ઉંમરનો છે અને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે। મૂળ વતની છે નાગલા ભાગવત, જિલ્લો કાસગંજ, યુપીનો। એટલે સાયબર પોલીસની ટીમ દ્વારા આ વ્યક્તિની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે।